હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા વ્લોગ વિડીયોમાં. અને 2-3 દિવસથી આપણે કાંઈ વ્લોગ શૂટ નહોતા કરતા. એક દિવસ ભાવનગર જવાનું હતું અને એક દિવસ પ્રસંગ હતો, એવું બધું હતું. અને વરસાદ રેલમ છેલ છે એક ધારો, રોજ સવારમાં આવી જાય, બપોર વચ્ચે આવી જાય, આવ્યા જ કરે છે, ઊભો રહેવાનું નામ નથી લેતો. અને જે કાંઈ હતું એ બધું લૂંટાઈ ગયું, હવે કાંઈ રહ્યું નથી. તો કાંઈ વાંધો નહીં, એક વાર ઓછું રળશું, બીજું હું. અને બાકી નવીનમાં તો મોટર અહીં આવેલી પડી હતી. હું આજે આવો ત્રીજા દિવસે ચોથા દિવસે લગભગ દુકાને, ભાઈને ફોન કરીને પૂછું આ મોટર તો એને પંપમાં ટેફલોન નાખવાનું છે, જે અહીંયા કપલની અંદર આવે. બાકી મોટર કમ્પ્લીટ છે અને આગળ થોડી વારમાં નાખી દઈશું એ ટેફલોન. કપલ કાઢવું જોઈએ પહેલાં તો સીણી લઈ. ને આપણે બંસી શોપ સિંહોર, અને અહીંથી આપણે ડોકિયા મંગાવ્યા હતા, કોટિયા 3 આપણી ભેંસું હાટું પાડી હાટું. તો પાડીને સવારમાં બાંધ્યું હતું, પણ કાંઈ વ્લોગ શૂટ કરવાનો ગાળો ન રહ્યો. પાડીને મોટા પડ્યા, 3-4 પારા કાઢવા પડ્યા. અને બપોરે ઘરે જઈને હું તમને બતાવીશ કેવા લાગે છે. તો બને રહીજો વ્લોગમાં અંત સુધી. પછી દુકાનેથી કૃમિનાશકની દવા એલ્બેન્ડાઝોલની બોટલ લીધી અને આવી ગયો ઘરે. અને જોઈ શકો છો તમે, પાડોડીને કોટિયું બાંધ્યું છે. ઓય પેલા અહીં જોઈ લે એકવાર, કેવું લાગે કોમેન્ટ કરીને જણાવજો. બીજી બે છે, આને એક બાંધી દેવું, એક આને બાંધી દેવું. તો અત્યારે જવું છે વાડીએ આંટો મારવા. રસકાન કેરમ પાણી બાણી ભરાણું છે કે નહીં જઈને જોઈ, એને જે કાંઈ ટ્રીટમેન્ટ થતી હોય એ કરશું. તો બની રહેજો વ્લોગમાં. તો મિત્રો પોગી આવી છે વાડીએ, ને જોઈ શકો છો રસકો આપણો. બીક હતી ક્યાંય હેઠે પાણી ભરાય, પણ વાંધો નથી કાંઈ. અને જાહેર હવે વઢાઈ એવી થઈ ગઈ છે, નીકળી ગઈ છે. ઉપરથી ચાલુ કરશું, 1-2 દિવસ જવા દઈ. બાકી આ જો ઘાસ થોડુંક પાણી લાગ્યું એવું છે, વાંધો નહીં. બાકી કપા અડધો વીણાનો તો અડધો બાકી રહી ગયો. હવે કાંક વરસાદ બંધ થાય ને વીણવાવાળા મળે એટલે વીણાઈ લઈશું. હવે જવા દઈએ, થોડી વારમાં ઘરે જઈને બપોર કેળે પાછા દુકાન ભેગા થઈ જઈશું. તો મિત્રો જોઈ શકો છો આપણો કૂવો. કચરો અવોઈડ કરજો, બાંધ્યા વિનાનો છે એટલે. બાકી પાણી પાછા આવી ગયા છે. હવે પાણીની ઉપાધિ છે નહીં કંઈ ઉનાળામાં તે. તો ગાઈસ પછી બપોરે વાડીએથી આપણે આવી ગયા ઘરે અને આરામ કરી લીધો. ઠેઠ જાગ્યો તો 4:30-4:45. અને વરસાદ હતો, કાંઈ કામ હતું નહીં એટલે કાંઈ વ્લોગ શૂટ કર્યો નહીં. બસ ઢોરસ ધરવાના હતા અને ત્યારે વાળું પાણી કરીને કુકરની નીણ બધાને કરી દીધી. અને પાડોડીને જોઈ શકો છો. તો કોટી આપણે મગાવ્યા હતા બંસરી શોપ સિંહોરથી, 3 મગાવ્યા છે. હજી આ બેને બાંધશું નવરાય, ત્યારે કાંઈ ટાઈમ હતો નહીં. અને કેવા લાગે છે કોમેન્ટ કરીને કહેજો. ને 2 ભમરકડી મગાવી હતી, એવી પટ્ટો લાગી એવી ચોરસ, તો એ પટ્ટો લાવીને ટ્રાય કરશું. બાકી વરસાદ બસ થોડી વાર પહેલાં જ બંધ થયો છે, તો હુઈ જઈ, સવારમાં વહેલું ઉઠીને બધું કામ ડન કરશું. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ. અને જોઈ શકો છો સવારનું બધું કામ ડન કરી દીધું છે. થોડોક ગારો ને એવું છે વરસાદને લીધે, એનો વાંધો નહીં. તો બધાને નીણ કરી દીધી છે, પાઈ લીધા છે, અને હવે થઈ ગયા છે નવરા. ને બધુડી કેવી લાગે કોમેન્ટ કરજો. ને વરસાદ તો હજી ધીમો ધીમો ચાલુ જ છે. તો જો વરસાદ ધીમો થાય તો કાંક થોડુંક વાતાવરણ સુધરે અને મજા આવે. તો નવરા થઈ ગયા છીએ, તો જવા દઈએ દુકાને જઈને જોઈ કામ હોય તો બન્યા રહેજો વ્લોગમાં. તો ગાજી સવારમાં ઢોરાનું બધું કામ ડન કરી અને આવી ગયો દુકાને. અને એક અપડેટ છે કે આ પંપ છે એ જૂનો મોડલ છે, જેમાં આગળ એલેન્કી બોલ આવે, એમાં એલેન્કી બોલ નથી આવતો, સાઈડમાં એલેન્કી બોલ આવે છે. અને એના માટે આખો પંપ ખોલવો પડે છે. તો પંપ લઈને જવાના છે ગઢડા. તો આગળ કાકા આવે એટલે કાકાને ગાડીએ બંધાઈ દેવું. અને બીજું તો કાંઈ કામ છે નહીં. એક અંડા ફૂટ ગયા હે यहाँ પર. હવે કબૂતરે આમના મીંડું મૂકી દીધું હોય કે કાંઈ ખબર નથી. સવારે આવ્યો એટલે ઓટો આખો પોદળા હતા, એટલે રેઢિયા ઢોરનું વાહિદું આપણે કરવું પડ્યું.
साला ये दुख का खत्म नहीं होता बे। એ નાખી દીધું બધું અને ઓટો ધોઈ નાખ્યો છે એકદમ. ને એક પાછળના બ્લોગનું એડિટિંગ બાકી છે એ પૂરું કરીને એને અપલોડ કરશું. તો બપોરે જવા દઈશું ઘરે. બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી. મિત્રો બપોરે ગયો તો ઘરે જમવા, જમીને થોડી વાર આરામ કર્યો અને વ્યૂ તમે જોયો પાછળની ક્લિપમાં. તો એ જોઈને આપણે આવી ગયા પાછા દુકાને અને કાંઈ કામ હતું નહીં. એક આ પંપ લઈ ગયા છે એને પંપ સેટિંગ કરી દેવાનું થશે જો આવશે તો આજ, નકર પછી કાલે. તો ટાઈમ થતાં ઘર ભેગા થઈ જઈશું. એક ખોળ કપાસિયા ખોળની ગોંડ લઈ જવાની છે એ લઈને અને ભેંસુની દવાઈ ટાણે પગી જવું ઘરે. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો દુકાનેથી આવી ગયો ઘરે, વાળું પાણી કરી લીધું. એની પહેલાં ભેહુંની દવાઈ 2 કરાવી લીધી, કારણ કે મચ્છર માખી બહુ હેરાન કરે એટલે ઊભું રહેવું પડે. અને આપણું વજ્રાસ્ત્ર છે એ મારી દઈએ છીએ એટલે વાંધો નથી. બાકી એ બધાને કહી દીધી છે નીણ, અને વાતાવરણ આજ થોડુંક ખુલ્લું થયું છે તો કાંઈ વાંધો નહીં. અને બધાને કમ્પ્લીટ નીણ કરી દીધી છે. કાલે સવારે જો હરખ્યો તડકો નીકળશે તો નીણ તપી અને ખવડાવશું, કારણ કે હુકલ બગાડે છે બહુ. ને હવે તડકો નીકળે તો જ સારું કાંક વાહરે. બાકી બસ હવે આજના વ્લોગમાં એટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોની સાથે. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.